આજે કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક સવારે 11 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાશે બેઠક। ઘણા મોટા નિર્ણયોને મળી શકે મંજૂરી। કોંગ્રેસના ઇતિહાસમાં પહેલીવાર પટનામાં સીડબ્લ્યુસીની યોજાશે બેઠક। સોનિયા ગાંધી, ખડગે, રાહુલ અને પ્રિયંકા સહિતના ટોચના નેતા રહેશે હાજર। બિહાર ચૂંટણી પર થશે મંથન। યુએનના મંચ પરથી યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એકવાર ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવવાનો કર્યો દાવો। કહ્યું, ભારત અને ચીન રશિયા પાસેથી તેલ ખરીદી યુદ્ધને આપી રહ્યા છે ભંડોળ। ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે। રૂપિયો 10 પૈસા ઘટી 88.41 પર। એશિયન ચલણોની નબળાઈ અને અમેરિકન ડોલરની મજબૂતાઈના કારણે રૂપિયામાં ઘટાડો। સોના ચાંદીના ભાવમાં ઉછાળો। 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,14,000ની ઉપર। ચાંદીએ વટાવી 1,34,000ની સપાટી। ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં થતા ગરબા આયોજનોમાં રહેજો થોડા સતર્ક। વડોદરાના સેવાસી પ્રિયા ટોકીઝ રોડ પર આવેલા શિશુ ગરબામાં નીકળ્યો સાપ। ખેલૈયાઓમાં નાસભાગ।